औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। આજનો આપણો 10મા વિષય છે સારો અખલાક. આજે આપણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અખલાકના અમુક મુદ્દાઓ, અમુક પોઈન્ટ ઉપર ચર્ચા કરશું અને એને સમજવા કોશિશ કરશું. હજરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે મુલાકાત કરતા તો હંમેશા સલામ કરવામાં પહેલ કરતા હતા. સલામ કરવાની શરૂઆત પોતે કરતા હતા, પોતે સલામ કરતા હતા અને કોઈને આપના પહેલા સલામ કરવાની તક મળતી નહોતી. એટલી જલ્દી આપ પ્રથમ સલામ કરી લેતા હતા, પહેલા સલામ કરી લેતા હતા. જ્યારે રસૂલુલ્લાહ બીજા કોઈને મોકો બહુ ઓછો મળતો કે એ રસૂલુલ્લાહને સલામ કરે, પણ ખુદ રસૂલુલ્લાહ તે પહેલા સલામ કરી લેતા હતા. અને આ સલામ કરવાના સવાબમાં ફરમાવતા હતા કે સલામમાં પહેલ કરનારને, સલામની શરૂઆત કરનારને, સલામ કરનારને 99 સવાબ અને જવાબ આપનારને 1 સવાબ મળે છે. તો પહેલો મુદ્દો આપણે જોયું કે આપણે સલામ કરવામાં આપણે બધાને પહેલ કરવી જોઈએ, શરૂઆત કરવી જોઈએ. એક સારી વસ્તુ છે અને એક ઇસ્લામી આદાબમાંથી છે. બીજો મુદ્દો, આપ કોઈને મળતા હતા તો મુસાફીઓ કરતા હતા અને પોતાનો હાથ સામેવાળાના હાથમાંથી ત્યાં સુધી પાછો ખેંચી નહોતા લેતા જ્યાં સુધી કે તે ખુદ પોતાનો હાથ ન ખેંચી લે. ત્રીજો મુદ્દો, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લોકોથી ખુશાલ મળતા હતા અને મળતી વખતે હસતા હતા, પણ ખડખડાટ નહોતા હસતા. લોકોને જ્યારે મળતા તો ચહેરા પર હાસ્ય હોય, ખુશીનો ભાવ હોય, પણ પાછું અટહાસ્ય નહીં, ખડખડાટ નહીં કે મસલન આ રૂમમાં બેઠા હોય તો બાજુના રૂમમાં આપણા હસવાનો અવાજ આવે, એવું નહીં, પણ ખુશખુશાલ મળતા હતા. આપણે બી હંમેશા આપણા ચહેરા ઉપર હાસ્ય હોવું જોઈએ, આપણા ચહેરા ઉપર ખુશી હોવી જોઈએ. ઘણા તો એવો ગંભીર ચહેરો હોય ને કે જાણે એમ લાગે કે આખા મહુવાની, આખા શહેરની ઉપાધિ આને માથે જ છે, આને જ બધું પૂરું કરવાનું છે, એવો ગંભીર ચહેરો લઈને જાય. સામેવાળો માણસ દુઃખી થઈ જાય કે આ ભાઈને ચિંતા શું છે. એવું ના હોવું જોઈએ, પણ ચહેરા પર હંમેશા હાસ્ય હોવું જોઈએ, ખુશી હોવી જોઈએ કે સામેવાળો માણસ કાંઈ દુઃખમાં હોય, કાંઈ ટેન્શનમાં હોય તો પોતાનું ટેન્શન ભૂલી જાય. એવો આપણો ચહેરો હસતો અને ખુશી સાથે બીજાને મળવું જોઈએ. હા, પણ આમાં ઘણી વસ્તુ ખુદ બખુદ સમજવાની હોય છે. આમાં પછી વધારે વિગતે સમજાવવાની જરૂર નથી હોતી. દાખલા તરીકે બધાને મળવાનું તો ખુશખુશાલ મળવાનું, હસતા ચહેરે મળવાનું, પરંતુ ક્યારે? જેન્ટ્સમાં, લેડીઝમાં. જેન્ટ્સ છે કોઈ નામહેરમ ઓરતની સાથે હસીને મળે છે, ખુશી સાથે મળે છે, હસતા હસતા મળે છે, તો એ તો બદ અખલાક થઈ જશે, એ સારો અખલાક નહીં કહેવાય. અથવા કોઈ છોકરી છે કોઈ નામહેરમ છોકરાને હસીને વાત કરે છે તો એ બદ અખલાક થઈ જશે, એ ખુશ અખલાક નહીં રહેશે. એટલે બૈરાઓને મળે ત્યારે હસતા ચહેરે મળવું જોઈએ અને પુરુષો એટલે કે જણ લોકોને મળે ત્યારે હસતા ચહેરે અને ખુશી સાથે મુલાકાત કરવી જોઈએ. હવે પછીનો મુદ્દો બહુ સરસ છે. હરેક મુદ્દા સરસ હોય છે. કોઈને અવાજ દેતી વખતે ઘણા સારા નામથી અને સારા શબ્દોથી રસૂલુલ્લાહ પુકારતા હતા, બોલાવતા હતા. આમાં છે ને આપણે ઘણી વખત ઘણા માણસો બહુ ભૂલ કરતા હોય છે. એ યાદ રાખજો, સાયકોલોજી કહે છે કે ઇન્સાનને પોતાનું નામ છે એ બહુ પસંદ હોય છે. અગર કોઈ એને પૂરા નામથી બોલાવે ને તો એ એને પસંદ કરે છે. તો રસૂલુલ્લાહ અવાજ દેતી વખતે સારા નામથી, પૂરા નામથી અને સારા શબ્દોથી પુકારતા હતા. આપણે ભૂલ ક્યાં કરીએ? નામ બગાડીએ. મસલન સરફરાજ નામ છે તો આપણે સફુ કરી નાખીએ. મસલન અલી રઝા નામ છે તો અલી કરી નાખીએ. ભાઈ એનું નામ 8મા ઇમામના નામ ઉપરથી અલી રઝા છે તો આપણે એનું અલી કરી નાખીએ. તો નામ બગાડવા ના જોઈએ, અધૂરા ના બોલાવવા જોઈએ. અધૂરા નામ પસંદ નથી કરતું કોઈ. મસલન લેડીઝમાં જોઈએ, બિલકિસ નામ છે તો આપણે બિલી કરી નાખીએ. તબસ્સુમ છે તો તબુ કરી નાખે. નહીં, આ એને પસંદ બી નથી આવતું હોતું. તો પૂરા નામથી બોલાવાના, એનું જે સાચું નામ છે એ નામથી બોલાવવા જોઈએ
એ પસંદ કરે છે, એને સારું લાગે છે. અને રસૂલુલ્લાહ એમ જ કરતા હતા. તો આપણે બી પૂરા નામથી અને સાચા નામથી બધાને બોલાવશું. એ પછીનો મુદ્દો છે, જરૂરત વિના વાતો કરતા ન હતા, બીજાની વાત કાપતા ન હતા, હંમેશા મુદ્દાસરની જ વાતો કરતા હતા, અને કોઈની સાથે વાત કરતા તો તેની બુદ્ધિ, સમજ શક્તિ, અક્કલ વગેરેને ધ્યાનમાં રાખી અને વાત કરતા હતા. 3-4 મુદ્દા કીધા. જરૂરત વિના વાતો કરતા ન હતા. આપણે ઘણી વખત આટલું બોલ કરીએ છીએ, આટલું બોલ કરીએ છીએ કે વાત પૂછો નહીં. હદીસ છે કે ચૂપ રહેવું ઇબાદત છે. અગર બોલ્યા ને તો પછી 2 કેટેગરી થશે, 2 વિભાગ થશે, કા ઇબાદત થશે કા ગુનેગાર થશું. તો આપણે હંમેશા વધારે જરૂરત વિના ના બોલવું જોઈએ, ચૂપ રહેવું જોઈએ. એક વખત હજરત અલી અલ ઇસ્લામ જઈ રહ્યા હતા રસ્તામાં, તો યુવાનો બધા બેઠા હતા, ગપ્પા મારતા હતા, ગપસપ કરતા હતા, નકામી વાતો કરતા હતા. તો હજરત અલી અલ ઇસ્લામ કહે કે શા માટે તમે તમારા નામે અમાલને આવી વાતોથી કાળું કરો છો? તો કીધું શું આનો પણ જવાબ દેવો પડશે? તો કે હા, આનો બી તમારે જવાબ દેવો પડશે. તો આપણે જરૂરત વિના વાતો ન કરવી જોઈએ અને ચૂપ રહેવું જોઈએ. બીજો મુદ્દો કીધો, બીજાની વાત કાપતા ન હતા. હવે આ મુદ્દો છે ને બહુ અહેમ છે. આપણે એને કોઈની પૂરી વાત સાંભળીએ નહીં. તમે આ શબ્દો અનેક વાર સાંભળ્યા છે કે મારી વાત તો સાંભળ, મારી વાત તો સાંભળ. ઓલો બિચારો અડધી વાત કરીને કંઈક કહેતો હોય ને આપણે હા ખબર છે. તો ઓલો કે ભાઈ પૂરી વાત તો સાંભળ, હું કહેવા માંગુ છું, ને બીજું કહેવા માંગતો હોય, આપણે બીજું સમજતા હોય. તો કોઈની વાત કપાય નહીં. અને ડાયા માણસો છે ને કોઈની વાત કાપે નહીં. તમે પા વસ્તુ બોલો ને, પા વાત, તે આખી વાત સમજી જાય કે આ ભાઈ શું કહેવા માંગે. પણ એ જવાબ ન આપે, પૂરેપૂરી તમારી વાત નિરાતે સાંભળે. એ દરમિયાન તમને હા કેવી કે ના કેવી એ બી વિચારી રાખે ને. ના પાડવી તો કેવા સારા શબ્દોમાં મીઠાશથી તમને ના પાડવી, એ બધું એના મગજમાં આવી ગયું હોય. તમે પા વાત કરી હોય તો આખી વાત સમજી ગયા હોય, પણ એ કોઈ દી વાત કાપે નહીં. તો રસૂલુલ્લાહ પણ બીજાની વાત કાપતા નહોતા. આપણે બીજાની વાત સાંભળવી જોઈએ, શું કહેવા માંગે છે. ત્રીજો મુદ્દો આમાં કીધો, હંમેશા મુદ્દાસરની જ વાતો કરતા હતા. વાત છે ટુ ધ પોઈન્ટ હોવી જોઈએ. જે વાત છે કરવાની, તરત વાત જે મેઇન મુદ્દા પર આવી જવાનું. લાંબુ કરવાની શું જરૂર છે? મસાન મહુવાથી કોઈ માણસ ભાવનગર ગયો અને એના કોઈ સંબંધી મળ્યો, આ વસ્તુ કીધી, એ એને કહેવાની હોય તો હું આટલા વાગે બસમાં ગયો ને આ બસ મળીને અહીંયા ગયો ને આ બજારમાં તમારા ભાઈ મળ્યા. અરે ભાઈ, જે વાત મળી, આ ભાઈ મળ્યા હતા, ભાવનગર ગયો તો આ ભાઈ મળ્યા હતા, તમને આ કીધું, વાત પૂરી થાય. મુદ્દાસરની વાત હંમેશા કરવી જોઈએ. લાંબી વધારાની વાત કરવાનો કોઈ મતલબ નથી. આમાં તે ચોથો મુદ્દો કીધો, કોઈની સાથે વાત કરતા હતા તો તેની બુદ્ધિ, સમજ શક્તિ, અક્કલને ધ્યાનમાં રાખતા હતા. સામેવાળા માણસની કેટલી અક્કલ છે, કેટલી બુદ્ધિ છે, એ પ્રમાણે વાત કરવી જોઈએ. છઠ્ઠો મુદ્દો, એક મુદ્દામાં ઘણા મુદ્દા આવી ગયા, પણ આ જે સિક્વન્સ પ્રમાણે છે કહું છું. રસૂલુલ્લાહ બચ્ચાઓ પ્રત્યે પ્રેમ ભાવ બતાવતા હતા, મોહબ્બત બતાવતા હતા, લાગણી બતાવતા હતા. બચ્ચાઓ પ્રત્યે આપણે બી પ્યાર અને મોહબ્બતથી પેશ આવવું જોઈએ, એની સાથે વર્તન કરવું જોઈએ. 7મો પોઈન્ટ, યતીમોની પરવરિશ કરતા હતા, વિધવાઓની, બેવાઓની ખબરગીરી કરતા હતા અને લાચારોને મદદ કરતા હતા. 8મો મુદ્દો, દરેક જણને નેકી કરવાની અને બદીથી, ગુનાહથી દૂર રહેવાની હિદાયત કરતા હતા અને બધાને સચ્ચાઈના માર્ગ ઉપર ચાલવાનો બોધ આપતા હતા, નસીહત કરતા હતા. 9મો, તેમને લોકોને અખલાક શીખવવા અને તેમની કેળવણી કરવામાં પ્રયત્નશીલ રહેતા હતા. પોતાનો કિંમતી સમય તેઓને સુધારવા તથા તેઓના હિતની પાછળ વિતાવતા હતા. લોકોનું ભલું કરવામાં, લોકોનું સારું કરવામાં એ ટાઈમ આપતા હતા, સમય આપતા હતા અને કોશિશ કરતા હતા. આપ હંમેશા લોકોને કામ ધંધા તરફ લક્ષ્ય અપાવતા હતા, ધ્યાન અપાવતા હતા તથા તેઓમાં તેનો શોખ ઉત્પન્ન કરતા હતા કે ઇન્સાને છે એ કામ તો કરવું જોઈએ. કોઈ જવાન માણસ છે નવરો બેસી રહે, જવાન કાંઈ કામ ન કરતો હોય તો એ સારું ન કહેવાય. એને રોજીરોટી માટે કોશિશ કરવી જોઈએ. અહીંયા સુધી રાખશું. ઇન્શાલ્લાહ નેક્સ્ટ દર્સમાં બીજા પોઈન્ટ જોશું. અલ્લાહ પાસે દુઆ કરીએ
કે આપણે જે કાંઈ રસૂલુલ્લાહના અખલાક જોયા એના પર આપણને અમલ કરવાની તોફીક આપે, આપણી દરેક દિલી હાજતો, નેક તમન્નાઓને પૂરી કરે. અલ્લાહ આપણી રોજીમાં ખૂબ બરકત આપે. ઇલાહી આમીન. વાખિર દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.